વડોદરામાં ભાજપ વોર્ડ નંબર 16 દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલનનું આયોજન. વડોદરા શહેરના ભાજપ વોર્ડ નંબર 16 દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે ભવ્ય નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વાગત પાર્ટી પ્લોટ સોમા તળાવ 4 રસ્તા પાસે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો તથા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા, માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત અનેક ભાજપ અગ્રણી તથા મ્યુનિસિપલ કાઉન્સિલરો હાજર હતા. આ સમગ્ર કાર્યક્રમ વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. મહેમાનોએ પોતાના સંબોધનમાં નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને દરેક ઘરે પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો. તેમણે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર દ્વારા સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે સૌને આહવાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વોર્ડના કાર્યકરો દ્વારા વર્ષભેર થયેલી વિવિધ લોકહિતની પ્રવૃત્તિઓનું પણ વર્ણન કરવામાં આવ્યું અને નવા વર્ષમાં વધુ સેવા કાર્ય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. આજ રોજ વોર્ડ નંબર 16 માં આત્મનિર્ભર ભારત અભિયાન વોકલ ફોર લોકલ હર ઘર સ્વદેશીના અનુસંધાનમાં લક્ષીને આજે અમે નૂતન વર્ષા સ્નેહ મિલન સમારંભ રાખ્યો છે વોર્ડ નંબર 16 નો. એમાં સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે સોસાયટીના નાગરિકો, અમારા વોર્ડ નંબર 16 ના તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યા છે અને હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણભાઈ શુકલ, વડોદરા શહેર મહામંત્રી જસવંતસિંહભાઈ સોલંકી અને તમામ કાર્યકર્તાઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.